તો વડોદરાની તિરંગા યાત્રામાં એક મોટો મુદ્દો સામે આવ્યો. માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પોલીસના ઓછા મહેકમ અંગે રજૂઆત કરી અને આ અંગે યોગેશ પટેલે ગૃહમંત્રી સાથે પહેલા પત્રવ્યવહાર કર્યો છે. જો કે કોઈ જવાબ ન મળતા હર્ષ સંઘવીને ધારાસભ્યએ રોકડું પરખાવ્યું હોવાની ચર્ચા છે. ત્યારે આ અંગે યોગેશ પટેલે કંઈક આવો જવાબ આપ્યો હતો. એટલે પોલીસની વ્યવસ્થા માટે જ મેં વાત કરી. પણ એવી બી વાત આજે છેલ્લે કાકા નારાજ થયા કાકા ના નારાજગી શું હોય? જ્યારે લોકોના પ્રશ્નો અમે રજૂ કરતા હોય તો નારાજગી છે નહીં. આ તો મેં એમને વાત કરી ને એમને કીધું 15,000 જેટલી પોલીસ આપીશ અને બીજી ઘટ પૂરી કરીશ, એવી ચર્ચા થઈ. પણ ચર્ચા દરમિયાન કોઈક એવી વાત થઈ કે જેનાથી યોગેશ કાકાએ રેલી છોડી દેવી પડે, તો રેલીમાં જ ના જોડાયા કાકા? તો બાપા રેલીમાં તો હું જોડાયેલો. એટલે નારાજ હતા કાકા? ના કોઈ નારાજગી. તો અચાનક કેમ આવો વિચાર આવ્યો કે આ કહી દઉં? એટલે ભાઈ કેમ આમ કરો છો? હમણાં પોલીસની સંકલન થઈ ત્યારે આ મેં વાત કરી